હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આઈ હોપ કે તમે બધા બાળકો મજામાં હશો અને ઘરે સુરક્ષિત હશો. તો ચાલો બાળકો, શરૂઆત કરીશું આપણે દુઆથી. દુઆ થઈ જાય પછી આપણે ભણવાનું શરૂ કરીશું. તો બધા બાળકો દુઆ માટે થઈ જાઓ તૈયાર. તો બાળકો, અહીંયા આપણી દુઆ પૂરી થાય છે. હવે બધા બાળકો પોતાની આંખો ખોલી નાખશે અને સૌથી પહેલાં નોટ ને પેન લઈ લેશે, જેથી કરીને આપણે જે બારાક્ષરી અધૂરી છે એ આજે પૂરી કરવાની છે અને આખી બારાક્ષરી તમારે તમારી નોટબુકમાં લખવાની છે. તો ચાલો બાળકો, થઈ જાઓ તૈયાર. લઈ લીધી છે નોટ પેન બધાએ? તો આપણું વિષય કયો છે? ગુજરાતી વિષય, ધોરણ 2. બરાબર. તો આજે આપણે બારાક્ષરી શીખવાના છીએ. જે આપણી બારાક્ષરી અધૂરી છે એ આજે પૂરી કરીશું. બરાબર. તો ચાલો બાળકો, સૌથી પહેલાં શરૂઆત કરીશું આપણે કથી. પછી જે અધૂરા અક્ષર છે ત્યાં સુધી શરૂ કરવાનું છે આપણે. પછી બાકીના અક્ષર નોટબુકમાં લખવાના પણ છે. જેને બાકી હોય લખતા પણ જશે સાથે સાથે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ. આપણે અત્યારે કક્કાનું રિવિઝન કરી રહ્યા છીએ. બરાબર. પછી આવશે બારાક્ષરી. અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ શરણાઈનું શ, સસકોણનો શ અને સસલાનો સ. ત્રણેય શ અલગ અલગ છે. હ, અળ, શ, ન, ત્ર, શ્ર. બરાબર. શ્ર અને ત્ર બંને બારાક્ષરીમાં શબ્દોમાં ક્યારેક વાંચનમાં અને લખવામાં આવે છે, એટલે આપણે ત્ર અને શ બંનેને ઉમેર્યા છે. બાકી હોય બારાક્ષરી જ્ઞ સુધી જ. બરાબર. તો ચાલો બાળકો, જેને બાકી હોય લખી નાખશે ફટાફટ. ર, લ, વ, શ, સ, શ, હ, અળ, ક્ષ અને જ્ઞ, ત્ર અને શ્ર. હવે આવે છે આપણી ગુજરાતીની બારાક્ષરી. પહેલાં હતો એ કક્કો હતો. બરાબર. એટલે કે એને વ્યંજન કહેવામાં આવે છે. સ્વર તો બધાને ખબર જ છે. હવે આવે છે બારાક્ષરી. તો પહેલી બારાક્ષરીમાં પહેલો મૂળાક્ષર કયો આવશે? જે રીતે કક્કાના મૂળાક્ષર છે એવી જ રીતે આપણે બારાક્ષરીમાં પણ ક પછી ખ, ખ પછી ગ, એવી રીતના આપણે કની લાઈન કરીશું. ક, કા, કી, કી, કુ,
के कई को कौ कम कह। बराबर बाळको? क का की कु कु के कई को कौ कम कह। तो आ थई गई आपणी कनी लाइन। हवे आवे छे ख खटारानो ख। ख खनिकानो खा, खी खी खू खू खे खई खो खौ खम खह। बराबर बाळको? तो आ थई गई आपणे खनी लाइन। अहींया शुं छे फरीवार रिपीट करूं छुं। ख खा खी खी खू खू खे खई खो खौ खम खह। तो बाळको आ थई गई आपणी खनी लाइन। हवे आवे छे गनी लाइन। ग गणपतिनो ग। तो चालो बाळको ग गा गी गी गु गु गे गई गो गौ गम गह। तो आ थई गई आपणे गनी लाइन। जे बाळकोने बाकी होय शरूआतथी लखता जाजो। बराबर? આજે આપણી બારાક્ષરી આપણે પૂરી કરવાના છીએ। તો કોઈને અધૂરી રહી ગઈ હોય તો એ લખી નાખશે। ગ પછી આવે ઘરનો ઘ। ઘ ઘા ઘી ઘી ઘુ ઘુ ઘે ઘઈ ઘો ઘઉ ઘમ ઘહ। बराबर बाळको? तो आ थई गई आपणी घनी लाइन। घ घा घी घी घू घू घे घई घो घौ घम अने घह। हवे घ पछी कयो मूळाक्षर आवशे बाळको? च। चकलीनो च। च चा ची ची चू चू चे चई चो चौ चम चह। च चा ची ची चू चू चे चई चो चौ चम चह। तो बाळको आ थई गई चनी लाइन। हवे आवे छे छ छत्रीनो छ। छ छा छी छी छे छई छो छौ छ छा छी छी छे छू छू छे छई छो छौ छम छह। तो बाळको अहींया छनी लाइन पण अहींया पूरी थई गई छे आपणी। साथे साथे लखता जजो। छ छा छी छी छू छू छे छई छो छौ छम छह। तो छ क ख ग घ च छ। हवे आवशे ज। जमरूखनो ज। ज चा जी छी चू चू चे छई चो छौ जम जह। तो बाळको आ थई गई जनी लाइन। हवे आवे छे जबलानो ज। जमरूखनो ज पूरो थई गयो। जबलानो ज। जा जी जी जू जू जे जई जो जौ जम जह। तो बाळको आ थई गई आपणे जबलाना जनी लाइन। आ बाराक्षरी छे। ज झा ची ची छू छू छे छई चो छौ छम छह।
હવે આવે છે આપણે ટપાલીનો ટ. તો બાળકો લખવાનો છે ટપાલીનો ટ. ટનેકાનો ટા, ટી, ટી, ટુ, ટુ, ટે, ટઈ, ટો, ટૌ, ટમ, ટહ. તો બાળકો આ આપણી ટની લાઈન પણ અહીંયા પૂરી થઈ ગઈ. ફરીવાર બોલું છું, જેને બાકી હોય લખતા જજો. ટ, ટા, ટી, ટી, ટુ, ટુ, ટે, ટઈ, ટો, ટૌ, ટમ, ટહ. તો બાળકો આ થઈ ગઈ આપણી ટની લાઈન. હવે આવશે કયો મૂળાક્ષર આવે? ઠ. ઠળિયાનો ઠ. ઠા, ઠી, ઠી, ઠું, ઠું, ઠે, ઠઈ, ઠો, ઠૌ, ઠમ, ઠહ. તો બાળકો જેને બાકી છે એ લખી નાખશે. ઠ, ઠા, ઠી, થી, ઠું, ઠું, ઠે, ઠઈ, ઠું, ઠૌ, ઠમ, ઠહ. તો બાળકો આ થઈ ગઈ આપણે ઠળિયાના ઠની લાઈન. હવે આવે છે ઠ પછી કયો મૂળાક્ષર આવશે? ડ. ડમરૂનો ડ. બરાબર. ડ ડમરૂનો ડ. ડા, ડી, ડી, ડુ, ડુ, ડે, ડઈ, ડો, ડૌ, ડમ, ડહ. ફરીવાર બોલું છું, જેને બાકી હોય એ લખતા જશે. ડ, ડા, ડી, ડી, ડુ, ડુ, ડે, ડઈ, ડો, ડૌ, ડમ અને ડહ. તો બાળકો આ થઈ ગઈ આપણે ડની લાઈન. હવે ડ પછી કયો મૂળાક્ષર આવશે? ડ પછી કયો મૂળાક્ષર આવે? હવે આવશે ઢગલાનો ઢ. ચાલો ઢગલાના ઢનું લખીશું આપણે. ઢ, ઢા, ઢી, ઢી, ઢુ, ઢુ, ઢે, ઢઈ, ઢો, ઢૌ, ઢમ, ડહ. ચાલો ફરીવાર બોલું છું બાળકો, લખતા જાજો સાથે સાથે. ઢ, ઢા, ઢી, ઢી, ઢુ, ઢુ, ઢે, ઢઈ, ઢો, ઢૌ, ઢમ, ડહ. લખાઈ ગયું બાળકો? ઢ, ઢા, ઢી, ઢી, ઢુ, ઢુ, ઢે, ઢઈ, ઢો, ઢૌ, ઢમ, ઢહ. હવે આવે છે ફેનનો ણ. અણ, ણા, ણી, ણી, ણું, ણું, ણે, ણઈ, ણો, ણૌ, ણમ અને અણહ. ચાલો લખી નાખો બાળકો. ણ, ણા, ણી, ણી, ણું, ણું, ણે, ણઈ, ણો, ણૌ, ણમ અને અણહ.
ચાલો લખતા જાઓ બાળકો. હવે કયો અક્ષર આવશે મૂળાક્ષરનો? તપેલીનો ત. તા, તી, તી, તું, તું, તે, તઈ, તો, તૌ, તમ, તહ, ત, તા, તી. ચાલો બાળકો, તની લાઈન ફરીવાર બોલું છું. ત, તા, તી, તી, તું, તું, તે, તઈ, તો, તૌ, તમ, તહ. હવે આવશે થર્ડનો થ. લખી નાખો બાળકો. થ, થા, થી, થી, થું, થું, થે, થઈ, થો, થૌ, થમ, થહ. થ, થા, થી, થી, થું, થું, થે, થઈ, થો, થૌ, થમ, થહ. થ પછી કયો મૂળાક્ષર આવે છે બાળકો? દ. દડાનું દ. દ, દા, દી, દી, દૂ, દૂ, દે, દઈ, દો, દૌ, દમ, દહ. ચાલો લખી નાખો બાળકો દની લાઈન. દ, દા, દી, દી, દૂ, દૂ, દે, દઈ, દો, દૌ, દમ, દહ. તો આ થઈ ગઈ આપણી દની લાઈન. ચાલો લખતા જજો બાળકો સાથે સાથે. દ, દા, દી, દી, દૂ, દૂ, દે, દઈ, દો, દૌ, દમ અને દહ. આ થઈ ગઈ આપણી ધની લાઈન. તો પછી કયો મૂળાક્ષર આવશે? ધજાનો ધ. ધ, ધા, ધી, થી, ધૂ, ધૂ, ધે, ધઈ, ધો, ધૌ, ધમ, દહ. ચાલો બાળકો ફરીવાર બોલું છું. ધ, ધા, ધી, થી, ધૂ, ધૂ, ધે, ધઈ, ધો, ધૌ, ધમ, દહ. ચાલો લખી નાખો જેને પણ બાકી છે એ. ધની લાઈન લખાઈ ગઈ છે બાળકોને. ધ પછી શું આવશે? ન. નકારાનો ન. ના, ની, ની, નું, નું, ને, નહીં, નો, નવ, નમ, નહ.
ન ના ની ની નું નું ને નઈ નો નવ નમ અને નહ. તો બાળકો આ આપણી છે નની લાઈન. ચલો લખી નાખો નની લાઈન ફટાફટ. લખાઈ ગઈ નની લાઈન. ન પછી આવે પ. પ પા પી પી પૂ પૂ પે પૈ પો પૌ પમ પહ. ચાલો બાળકો લખી નાખો પની લાઈન. પ પા પી પી પૂ પૂ પે પૈ પો પૌ પમ પહ. તો આ થઈ ગઈ બાળકો પની લાઈન. પ પા પી પી પૂ પૂ પે પૈ પો પૌ પમ અને પહ. હવે આવે છે આપણી ફ ફટાકડાની ફ. ફટાકડાનો ફ. ફ ફા ફી ફી ફૂ ફૂ ફે ફઈ ફો ફૌ ફમ ફહ. તો આ ફની લાઈન પણ અહીંયા પૂરી થઈ ગઈ. ફ ફા ફી ફી ફૂ ફૂ ફે ફઈ ફો ફૌ ફમ અને ફહ. તો ચાલો લખી નાખો બાળકો ફની લાઈન. લખાઈ ગયું બધાને. હવે આવશે બ બકરીનો બ. ચલો બની લાઈન કરીશું. બ બા બી બી બુ બુ બી બઈ બો બૌ બમ બહ. ચાલો લખો બાળકો. બ બા બી બી બુ બુ બે બઈ બો બૌ બમ અને બહ. તો આ થઈ ગઈ બની લાઈન. હવે આવશે ભ ભમરડાનો ભ. ભા ભી ભી ભૂ ભૂ ભે ભઈ ભો ભૌ ભમ ભહ. તો બાળકો આ ભની લાઈન પૂરી થઈ ગઈ અહીંયા. ભ ભા ભી ભી ભૂ ભૂ ભે ભઈ ભો ભૌ ભમ અને ભહ. આ ભની લાઈન પછી શું આવશે બાળકો? મ મરચાનો મ. તો આપણે આગલા લેક્ચરમાં મ સુધી ભણ્યા હતા. હવે મ પછીના જે મૂળાક્ષર છે એ તમારે લખવાના બાકી હશે, એટલે લખતા પણ જજો, એટલે 12 અક્ષરી પૂરી થાય. મ મા મી મી મું મું મે મઈ મો મૌ મમ મહ. મ સુધી બધાને લખાઈ ગયું છે. હવે મ પછીના જે મૂળાક્ષર છે એ બધાને બાકી છે લખવાના, તો સાથે લખતા પણ જજો. મ પછી શું આવશે? ય યતિ બાવાનો ય. ય યા ઈ ઈ યુ યુ યે ઐ યો યૌ યમ યહ. ચાલો લખી નાખો બાળકો યની લાઈન. ય યા ઈ ઈ યુ યુ યે યૈ યો યૌ યમ અને યહ. તો આ થઈ ગઈ યની લાઈન. હવે શું આવશે ય પછી? રમકડાનો ર. તો ચાલો લખાઈ ગયું છે બધાને.
र रमकडानो र, रा री री रु रु रे रई रो रौ रम रह। चलो लखो बाळको, र रा री री रु रु रे रई रो रौ रम अने रह। आ पूरी थई गई आपणी र नी लाइन। र पछी कयो शब्द आवशे बाळको? ल लखोटीनो ल। चलो लखी आई गयुं बधाने। ल लखोटीनो ल। ला ली ली लू लू ले लई लो लौ लम लह। ल ला ली ली लू लू ले लई लो लौ लम अने लह। तो आ थई गई बाळको आपणी ल नी लाइन। हवे ल पछी कयो मूळाक्षर आवशे? व वहाणनो व। वा वी वी वू वू वे वै वो वौ वम वह। तो आ थई गई आपणी व नी लाइन। व वा वी वी वू वू वे वै वो वौ वम अने वह। चलो लखी नाखो बाळको व नी लाइन फटाफट जल्दी थी। हवे आवशे स सरणाईनो श। सा सी सी सु सु से सई सो सौ सम सह। कोई बाळकोने कदाच लखवानुं रही जशे तो चिंता न करता, होमवर्क में पीडीएफ मोकलवानी ज छुं, एमांथी लखी लेजो। बराबर। हवे आवे छे षष्कोणनो श। श शा शी सी शू शू शे शै शो शौ शम शह। तो आ थई गयो आपणो षष्कोणनो स। हवे आना पछी आवे छे ससलानो स। तो चलो लखता जशो बाळको। हूँ बोलूँ एम लखता जवानुं साथे साथे फेरबुक में। ससलानो स। सा सी सी सु सु से सई सो सौ सम सह। तो आ थई गयो आपणो ससलानो स। स सा सी सी सु सु से सई सो सौ सम अने सह। हवे आवे छे हळनो ह। ह हा ही ही हु हु हे हई हो हौ हम हह। बराबर। तो आ थई गई आपणी ह नी लाइन। ह हा ही हु हु हे हई हो हौ हम अने हह। ह पछी कयो अक्षर आवशे बाळको? अळ नळनो अळ। ळा ળી ળી ળુ ળુ ળે ળઈ ળો ળૌ ળમ ળહ। बराबर। तो आ नळनो अळ लखी नाखो। अळ ळा ળી ળી ળુ ળુ ળે ળઈ ળો ળૌ ળમ ળહ। चलो बाळको आळानी लाइन पण पूरी थई गई। अहींया हवे क्षत्रियनो क्ष। क्ष क्षा क्षी क्षी क्षु क्षु क्षे क्षै क्षो क्षौ क्षम क्षः। आ थई गयो आपणो क्षनी लाइन पूरी। हवे आवशे यज्ञनो ज्ञ। ज्ञ ज्ञा ज्ञी ज्ञे ज्ञू ज्ञू ज्ञे
જ્ઞૈ, જ્ઞો, જ્ઞૌ, જ્ઞમ, જ્ઞઃ. બરાબર. તો આ યજ્ઞનો જ્ઞ પણ પૂરો થઈ ગયો. હવે વધારાના 2 શબ્દો જે લીધા છે એને શબ્દમાં ઉચ્ચારણ સાથે બોલાય છે એટલે લીધા છે બાળકો. બારાક્ષરી આમ તો ક્ષ જ્ઞ સુધી જ હોય, પણ ત્ર અને શ્રને પણ આપણે લીધા છે. ત્ર, ત્રા, ત્રી, ત્રી, ત્રુ, ત્રુ, ત્રે, ત્રૈ, ત્રો, ત્રૌ, ત્રમ, ત્રહ, ત્રહ. બરાબર. હવે આવે છે શ્ર. શ્ર, શ્રા, શ્રી, શ્રી, શ્રુ, શ્રુ, શ્રે, શ્રૈ, શ્રો, શ્રૌ, શ્રમ, શ્રહ. બરાબર બાળકો. તો અહીંયા શ સુધી આપણી બારાક્ષરી હતી, જે બધા બાળકોએ સારી રીતે નોટબુકમાં લખી લેવાની છે. હું આની PDF મોકલી આપીશ. એક વખત બધા બાળકોએ સારી રીતે ફેરબુકમાં લખી લેવાની. તો આજે આપણી બારાક્ષરી અહીંયા પૂરી થાય છે. બરાબર બાળકો. તો હોમવર્કમાં તમારે લખવાનું છે કક્કો તથા બારાક્ષરી એક વખત ફેરબુકમાં. બરાબર બાળકો. તો ચાલો બાળકો, આશા કરું છું તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. થેન્ક યુ. ટાટા. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.